તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢના હેલ્થ પ્લસ હોસ્પિટલ સામે ફરિયાદ કરવામાં આવી છે। સમાચાર પ્રાપ્ત થયા છે તો જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં હોસ્પિટલના ડોક્ટર અને સંચાલકોની બેદરકારી સામે આવી છે। તો આખરે ફરિયાદ કરવામાં આવી। બે પ્રસૂતા મહિલાના મોત થતા પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો છે। અન્ય બે મહિલાઓની કિડનીમાં અસર થઈ હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર વખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ સામે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, બિલકુલ 1 વર્ષ પહેલા આ બંને પ્રસૂતા મહિલાઓના છે તે સારવાર દરમિયાન મોત થયા હતા। ખાસ કરીને જૂનાગઢ શહેરના બસ સ્ટેશન નજીક આવેલા હેલ્થ પ્લસ હોસ્પિટલમાં આ જે પ્રસૂતા મહિલાઓ છે તે ત્યાં સારવાર માટે ગઈ હતી ને ત્યાં આ જે ફરિયાદી છે આકાશભાઈ મયાત્રાની પત્ની હિરલબેન અને અન્ય એક ફરિયાદી છે ભરતભાઈ પાલસના પત્ની હર્ષિતાબેનનું સિઝેરિયન કરાવેલ હતું અને તે બાદ છે તે તેમનું મોત થયું હતું। આ સમગ્ર ઘટનાને લઈને 1 વર્ષ બાદ છે તે ફરિયાદ નોંધાઈ છે। તો અન્ય બે જે મહિલાઓ છે તેને પણ છે તે કિડનીમાં અસર થઈ હતી। આ સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય વિભાગને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી। 1 વર્ષ સુધી આખો એ મામલો ચાલ્યો અને અંતે હેલ્થ પ્લસ હોસ્પિટલના ડોક્ટર દાયના અજુડિયા, ડોક્ટર હેમાક્ષી કોટડિયા અને હોસ્પિટલના સંચાલકો સામે છે તે ફરિયાદ નોંધાઈ છે। હાલ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ સામે ફરિયાદ કરવામાં આવી। બે પ્રસૂતા મહિલાના મોત થતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે।